સૂકા તુલસીના લાકડાથી કરો ધન પ્રાપ્તિ। હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે। તુલસીજીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે। ઘણી વખત ઘરોમાં વાવેલા તુલસીના છોડની કેટલીક ડાળીઓ સુકાઈ જાય છે અને તૂટીને પડી જાય છે। તેના કેટલાક ઉપાય કરી તમે શકો છો। તુલસીજીની 7 સૂકી લાકડીઓ ભેગી કરો। હવે આ ગુચ્છાને ગંગાજળમાં બોળીને આખા ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। તુલસીજીના ગુચ્છને લાલ કપડામાં બાંધીને તમે તેને તિજોરીમાં પણ રાખી શકો છો, તેથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે। વિષ્ણુ પુરાણ અનુસાર કાર્તક માસમાં શુક્લ પક્ષની એકાદશી કે ત્રયોદશી તિથિએ ઘરમાં પૂજાસ્થાન પર અથવા મંદિરમાં સૂકા તુલસીના લાકડાથી દીવો પ્રગટાવવો મહત્વપૂર્ણ છે। તુલસીજીની સૂકી લાકડીઓથી દીવો પ્રગટાવવા માટે 7 સૂકી લાકડીઓ કાચા કપાસમાં બાંધીને વાટની જેમ ઘીથી ભરેલા માટીના દીવામાં મૂકીને પ્રગટાવો। મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ।